શાળા પિંપલોદમાં વાલી મીટિંગ યોજાઈ। આજરોજ દેવગઢ બારિયા તાલુકાની મધ્યસ્થ પ્રાથમિક શાળા પિંપલોદમાં વાલી મીટિંગ યોજાયેલ। દીપ પ્રાગટ્ય કરી મીટિંગની શરૂઆત કરવામાં આવી। વાલી મીટિંગમાં એસએમસી સભ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે આજુબાજુની શાળાઓના શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો ઉપસ્થિત રહી મીટિંગમાં વાલીઓને સરકારી શાળાઓની સુવિધા અને વિશેષતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। વિશેષમાં મધ્યસ્થ પ્રાથમિક શાળાઓમાં આજુબાજુના ગામોમાંથી અભ્યાસ માટે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પ્રવેશ લેતા હોય છે। ત્યારે આજે બાળકોના નવીન પ્રવેશ માટે લગભગ 250 જેટલા વાલીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ વાલીઓને તેમના ગામની અને નજીકની સરકારી શાળાઓમાં પ્રવેશ લેવા માટે જણાવવામાં આવ્યું હતું। જે તે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ તેમને તેમની શાળાની વિશેષતાઓ પણ જણાવી હતી। તેમ છતાં પણ ઉપસ્થિત રહેલ તમામ વાલીઓએ મધ્યસ્થ પ્રાથમિક શાળા પિંપલોદમાં પ્રવેશ લેવાનો આગ્રહ રાખ્યો હતો। જો આવી જ રીતે વાલીઓ મધ્યસ્થ શાળામાં આવવાનો આગ્રહ રાખશે તો આજુબાજુની શાળાઓને તેનું ખૂબ જ નુકસાન જશે। જે માટે જે તે શાળાના શિક્ષકોએ આચાર્ય મિત્રોએ આ બાબતે વાલીઓમાં રૂબરૂ મુલાકાત કરી જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે। વાલીઓને વિશ્વાસમાં લેવા ખૂબ જરૂરી છે। ઉપસ્થિત તમામ વાલીઓને તેમના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવેલ છે। શાળામાં અભ્યાસ કરતા બાળકો નિયમિત શાળાએ આવે, નિયમિત વાલી તેનું ધ્યાન રાખે અને બાળકોને મોબાઈલ ન આપે તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા। શાળાના શિક્ષકોએ શાળામાં મળતી સુવિધા અને શિક્ષણ કાર્ય વિશે વાલીઓને માહિતગાર કર્યા હતા। શાળાના આચાર્ય શ્રી કિશનસિંહ કોળીએ ઉપસ્થિત તમામ વાલીઓને ધન્યવાદ આપી બાળકોના શિક્ષણ માટે જાગૃત બનવા આહવાન કરી તમામનો આભાર માની મીટિંગ પૂર્ણ જાહેર કરી હતી। રિપોર્ટર ગોરધનભાઈ પટેલ।